ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઘરમાં બધાને ભાવે એવું સરસ મજાનું ટેસ્ટી કુલ્ફી શરબત બનાવીશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા એક જાડા તળિયાવાળી કડાઈમાં 500 ml ફૂલ ફેટનું દૂધ લઈને એને ગરમ થવા માટે મૂકવાનું. પછી બીજા એક વાટકામાં 100 થી 150 ml જેટલું ઠંડુ દૂધ લેવાનું છે અને આ ઠંડા દૂધમાં 2 મોટી ચમચી મિલ્ક પાવડર અને 1 નાની ચમચી જેટલો કોર્નફ્લોર ઉમેરવાનો અને આ બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. કોર્નફ્લોર અને મિલ્ક પાવડરને ઠંડા દૂધમાં જ મિક્સ કરવાનું. જે દૂધ આપણે ઉકળવા માટે મૂક્યું છે એને પણ ચેક કરી લેવાનું. દૂધ લગભગ આ રીતે 5 મિનિટ ઉકળી જાય એ પછી કોર્નફ્લોર અને મિલ્ક પાવડર વાળું જે મિશ્રણ છે એ આમાં એડ કરવાનું. હવે ગેસ ધીમો કરી દેવાનો અને આમાં નાખવા માટે આપણે ખાંડને કેરેમલાઇઝ કરી દેવાની છે. હવે એક નોનસ્ટિકની કે સિરામિકની ફ્રાય પેન લેવાની અને એમાં 1/3 કપ કે 4 થી 5 ચમચી જેટલી ખાંડ ઉમેરવાની. હવે ધીમા ગેસ ઉપર જ ખાંડને કેરેમલાઇઝ થવા દેવાની છે. લગભગ 2 થી 3 મિનિટ પછી આ રીતે ખાંડ કેરેમલાઇઝ થવા લાગશે. અત્યારે પણ આને બિલકુલ હલાવવાનું નથી. હજુ પણ થોડી વધારે ખાંડ કેરેમલાઇઝ થાય પછી જ આપણે એને હલાવવાની છે. હવે સ્પેચ્યુલાની મદદથી આને સરસ રીતે હલાવી દેવાનું. તમે જેમ જેમ આને હલાવતા જશો એમ બાકીની જે ખાંડ છે એ પણ સરસ રીતે કેરેમલાઇઝ થઈ જશે. અને જ્યારે પણ તમે ખાંડને કેરેમલાઇઝ કરો ત્યારે વધારે પડતી ડાર્ક ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું, નહીં તો એનો ટેસ્ટ કડવો લાગતો હોય છે. ગેસની ફ્લેમ બિલકુલ પણ વધારવાની નથી. ધીમા ગેસ ઉપર જ આને હલાવતા રહેવાનું છે. હવે ગેસ બંધ કરી દઈશું અને બાકીના જે થોડા ઘણા ખાંડના દાણા રહ્યા હોય એ આ મિશ્રણ ગરમ હોવાના લીધે જ બધું સરસ રીતે ઓગળી જશે. તો ફાઇનલી જ્યારે તમે ખાંડને કેરેમલાઇઝ કરો ત્યારે આ રીતનો આનો કલર હોવો જોઈએ. તો જે દૂધ આપણે ઉકળવા માટે મૂક્યું છે એમાં કેરેમલાઇઝ કરેલી ખાંડ એડ કરવાની. તો જેવી જ તમે ખાંડ આમાં એડ કરશો આ મિશ્રણ તરત જ ઘટ થઈ જશે. તો આ રીતે ખાંડનું મિશ્રણ કડક થઈ જતું હોય છે, પણ જેમ જેમ ફરીથી દૂધ ઉકળવા લાગશે એમાં કેરેમલાઇઝ કરેલી ખાંડ આમાં સરસ રીતે મિક્સ થઈ જશે. તો લગભગ 3 થી 4 જ મિનિટમાં કેરેમલાઇઝ કરેલી ખાંડ આમાં સરસ રીતે ઓગળી ગઈ છે. તો હવે આપણે આમાં થોડું કેસર ઉમેરીશું. કેસર ઉમેરવું કમ્પ્લીટલી ઓપ્શનલ છે, ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકાય. આની સાથે જ થોડી ઝીણી સમારેલી બદામ, થોડા ઝીણા સમારેલા પિસ્તા અને થોડો ઇલાયચીનો પાવડર એડ કરી દેવાનો છે. તો આપણે ખાંડને કેરેમલાઇઝ કરીને આમાં ઉમેરી હોય એટલે આમાં કોઈ જ આર્ટિફિશિયલ કલર એડ કરવાની જરૂર નથી પડતી. આ રીતે જ એનો ખૂબ જ સરસ કલર આવી જતો હોય છે. અને આ રીતે દૂધ ઉકળી જાય એટલે ગેસ બંધ કરીને કડાઈને નીચે ઉતારી લેવાની અને આ દૂધ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી એને હલાવતા રહેવાનું. પછી એને બીજા કોઈ સ્ટીલના વાસણમાં લઈને ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકી દેવાનું છે. કુલ્ફી શરબત ઠંડુ થયા પછી આ રીતની એની થિકનેસ આવી જશે. હવે આને એક સર્વિંગ ગ્લાસમાં લઈ લેવાનો છે. તો સૌથી પહેલા આમાં થોડો બરફ એડ કરવાનો. હવે જે શરબત બનાવ્યું છે એ આ ગ્લાસમાં લઈ લઈશું. અત્યારે જે માપ લીધું એનાથી આ સાઈઝના 2 ગ્લાસ શરબત બનીને તૈયાર થશે. પછી આના ગાર્નિશિંગ માટે ઉપરથી થોડી સમારેલી બદામ, સમારેલા પિસ્તા અને થોડું કેસર એડ કરી દેવાનું. આ શરબતને બનાવીને તમે ફ્રીજમાં 2 થી 3 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો તમે પણ આ શરબત જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.